नर करहि परस्पर प्रीति चलहि स्वधर्म सुरत રીત નીતિ। એ ભગવાન દ્વારકાનાથના રામ રાજ્યના એ સંદેશ છે કે સૌ લોકો એકબીજા સાથે પ્રેમ કરે છે। તો આ હોલી પણ એક એવો તહેવાર છે કે જ્યાં ફેસનો કટ દેખાતા નથી, સૌ લોકો રંગ બિરંગથી ભરેલા છે। આજે મોઢું મારું જોઈ લો અને તમારું જોઈ બધાનો સરખા થઈ ગયા, લાલ પીલા હરા નીલા। अर्थात भगवान द्वारकानाथનો संदेश है कि तमने आ जीवन મળ્યો છે, બધા રંગ સાથે ભેગા થઈને આનંદથી આ દેશમાં દર્શન કરી એની સાથે હોળી રમી અને હર કોઈને એટલી ભીડનો સામનો કરીને પણ એક જ મનની અંદર જે છે શબ્દ હોય કે બોલ દ્વારિકાધીશ કી જય। માનવનો મહેરામણ જ્યારે ઉભરાયો છે ને ત્યારે લોકોના હૃદયની અંદર એક આનંદની અલૌકિક અનુભૂતિ થઈ રહી છે કે જેને કોઈ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી। ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આજના પાવન અવસરે એવી પ્રાર્થના કરીએ કે જે પણ ભગવાનના દર્શન કરવા આવે, જે ભગવાનના ભક્તો હોય, સનાતન ધર્માનુયાયી દરેક વ્યક્તિ માત્ર પ્રાણી માત્રનું કલ્યાણ કરે ભગવાન, અને દરેકને નિરોગી આયુ ને આયુષ્ય અર્પણ કરે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આજુબાજુના પંથકમાંથી લગભગ 5 થી 6 લાખ જેટલા ભાવિકોએ ચાલતા પદયાત્રા કરી અને અહીંયા દર્શનનો લાભ લીધો છે। એ ઉપરાંત ગુજરાતના અને દેશમાંથી જુદા જુદા સ્થળોએથી વાહનો મારફત પણ લોકોનો પ્રવાહ આવી રહ્યો છે।